નમસ્કાર મિત્રો. તો ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી જશો. જી હા મિત્રો, હું તમને એક વાત જણાવવા માંગુ છું. જો દિવસે દિવસે આવા કેસોનું પ્રમાણ વધતું જશે તો આપણા દેશમાં મહિલાઓ સાથે આવા ખરાબ કૃત્ય કરનારને જો સજા નહીં મળે તો આપણો દેશ ક્યારે પણ આઝાદ નહીં થઈ શકે. તો મિત્રો, વાત કંઈક એવી છે કે આપણા રંગીલા રાજકોટમાં એક એવી ઘટના સામે આવી છે જે પતિ પત્ની વચ્ચે કંઈક એવો વાર્તાલાપ છે કે પતિ પત્નીના લગ્ન થયા પછી પણ તેનો પતિ તેની પત્ની પાસે આવા ખરાબ હરકતો કરાવે છે અને પોતે પૈસા પડાવવાની કોશિશ કરે છે. તો શું છે આખી ઘટના, તે આપણે વિગતે ચર્ચા કરીએ. સુરતની અંદર તેમના લગ્ન થયા હતા. એ ઘટનાની અંદર એવું કરવામાં આવતું હતું કે પતિ પત્નીની અદલા બદલી, જેને નામ આપવામાં આવ્યું છે કપલ સ્વેપિંગ. તો લગ્નના મારા 3 મહિના બહુ સારું ચાલ્યું હતું. લગ્નના 3 મહિના પછી જ મને ખબર પડી કે મારા હસબન્ડ મને આમાં ઇન્વોલ્વ કરવા માંગે છે. તો પહેલાં તો એમનું ઇમોશનલી બ્લેકમેલ હતું કે જો આમાં આવી જાય તો બહુ સારું છે, પૈસા મળે છે, એન્જોયમેન્ટ થશે, અલગ અલગ જગ્યાએ બહાર જવા મળશે. પહેલાં ઇમોશનલી બ્લેકમેલ કર્યું, પછી એને હાથ ઉપાડવાનું ચાલુ કર્યું હતું. એક તરફ આપણે સંસ્કાર અને સાહિત્યની વાતો કરતા હોઈએ છીએ, ત્યારે બીજી તરફ એવી ઘટના સામે આવી છે કે જે સૌ કોઈને ચોંકાવી દે. રાજકોટની એક પીડિતા છે જે આ ઘટનાનો ભોગ બની છે. સુરતની અંદર તેમના લગ્ન થયા હતા અને ત્યાં જે ઘટના બની છે કે એને એવું નામ આપવામાં આવે છે. સૌપ્રથમ તો આપને એ જણાવીશ કે જે આ ઘટના બની છે એ ઘટનાની અંદર એવું કરવામાં આવતું હતું કે પતિ પત્નીની અદલા બદલી, જેને નામ આપવામાં આવ્યું છે કપલ સ્વેપિંગ અને પાર્ટનર સ્વેપિંગ પણ નામ આપવામાં આવે છે. પરંતુ ક્યાંક આ જે ઘટના સામે આવી છે તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે. એટલે કે પતિ અને પત્નીની અદલા બદલી કરવી, આવું તમે ફિલ્મોની અંદર જોયું હશે અથવા તો તમે વિદેશની અંદર આ કલ્ચર જોયું હશે, પરંતુ હવે એ સળો ગુજરાતમાં પણ ઘૂસ્યો છે. જે પીડિતા છે તેમની સાથે જ વાત કરીશું. આ ઘટના આપની સાથે ક્યારે બની હતી ને કેવી રીતના બની? મારું લગ્ન સુરત અડાજણ ખાતે થયું હતું. લગ્નના મારા 3 મહિના બહુ સારું ચાલ્યું હતું. લગ્નના 3 મહિના પછી જ મને ખબર પડી કે મારા હસબન્ડ મને આમાં ઇન્વોલ્વ કરવા માંગે છે, જે એમણે બધું મને ફેસબુકના થ્રુ બતાવ્યું હતું. જે તમને શું કીધું હતું આ બધું બતાવીને? એમણે મને એવું કીધું હતું કે જો આપણે આમાં ઇન્વોલ્વ થઈએ તો ખૂબ જ સારું એવું એન્જોયમેન્ટ થશે, ખૂબ જ સારું એવું પૈસા મળશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એમ શાંતિથી આપણે એન્જોયમેન્ટ કરી શકીશું એમ. આ પ્રકારે જે કપલ સ્વેપિંગની જે બાબત સામે આવી છે આ કયા શહેરોમાં ચાલી રહી હશે ગુજરાતમાં? ગુજરાતના બધા જ મહાનગરપાલિકાઓમાં છે. સુરત છે, વલસાડ, વાપી, વડોદરા છે, અમદાવાદ છે, રાજકોટ, મોરબી, બધી જગ્યાએ છે. તમને જ્યારે તમારા પતિ દ્વારા આ માટે કહેવામાં આવ્યું ત્યારે તમારો શું જવાબ હતો? મારું તો ના જ હતું. મને તો પહેલાં આ વસ્તુમાં કંઈ ખબર જ નહોતી પડતી, પણ એમને મને એવું બધું વિગતવાર સમજાવ્યું કે આવી રીતે હોય છે અને આવી રીતે કપલની જે આપણે વાઈફ હોય છે એને અદલા બદલી થાય છે. અગાઉ કોઈ એવું વ્યક્તિ ધ્યાનમાં કે જે આ કરતું હોય ને તમારા પતિ તેમના પાસેથી શીખ્યા હોય? મારા જેઠાણી જ અમારા ઘરમાં જ હતા, એટલે એ લોકોને એવું હતું કે હું એમાં ઇન્વોલ્વ થઈ જાઉં તો અમે ચારેય થઈ જાય એમ. મતલબ તેમની તમને કેવી રીતના ખબર પડી કે તેમના દ્વારા આ પ્રકારે જે કપલ સ્વેપિંગ છે તે કરવામાં આવે છે? અમે એમના ઘરે, અમારા ઘરની બાજુમાં જ રહેતા હતા, 2 શેરીમાં જ આગળ પાછળ. તો એમના ઘરે અમે ગાડી મૂકવા ગયા હતા. ગાડી મૂકવા ગયા એટલે એમના ઘરે અમે જોયું તો 3 થી 4 કપલ એમના ઘરે ઓલરેડી આવ્યા હતા. એટલે ત્યારે જ મને ખબર પડી કે આવી રીતે આવું હોય છે અને પછી મને ઘરે આવીને બધી વિગતવાર વાત કરી એમને. તમે જ્યારે આ માટે ના પાડી ત્યારે તમારા પતિનો જવાબ શું હતો? તમારી સાથે તેમનું વર્તન કેવું? એમનું તો પહેલાં મેં ના પાડી કે મને આ બધી વસ્તુમાં કોઈ નથી ગમતું, મને આ બધું ના ગમે, મેં તારે પરણીને આવી છું તો મને આ બધી વસ્તુ ગમતી નથી. તો પહેલાં તો એમનું ઇમોશનલી બ્લેકમેલ હતું કે જો આમાં આવી જાય તો બહુ સારું છે, પૈસા મળે છે, એન્જોયમેન્ટ થશે, અલગ અલગ જગ્યાએ બહાર જવા મળશે. પહેલાં ઇમોશનલી બ્લેકમેલ કર્યું, પછી એને હાથ ઉપાડવાનું ચાલુ કર્યું હતું. તમે ફરિયાદ કરી છે, આ ફરિયાદ શું કરી છે ને તેમાં શું શું ઉલ્લેખો કર્યા છે ને આ ફરિયાદ કેટલા સમય પહેલા કરી છે ને ક્યાં કરી? મારી ફરિયાદ જે છે એ કામરેજ મહિલા પોલીસ સ્ટેશનમાં થઈ હતી 2023માં, જેમાં મેઇન મારો મુદ્દો કપલ સ્વેપિંગનો છે. રાજકોટ કોર્ટમાં કેસ જે ચાલી રહ્યો છે એમાં પણ મારો મેઇન મુદ્દો કપલ સ્વેપિંગનો જ છે. જે રીતના એક તરફ આપણે સંસ્કારોની વાતો કરતા હોઈએ છીએ ને બીજી તરફ આ પ્રકારનો સળો આપણા ગુજરાતમાં ઘૂસવું, આ કેવી બાબત છે તમારા મતે? આ બહુ ખરાબ બાબત છે, આવું ના હોવું જોઈએ.
તૂટે છે, ઘર વિખેરાઈ જાય છે, જેને કોઈ આગળ પાછળ હોતું નથી એવી સ્ત્રી ઘર બાર વગરની થઈ જાય છે. આમાં લોકો કોન્ટેક્ટ કઈ રીતના કરતા હોય છે? ફેસબુક ઉપર કરે છે, ફેસબુકથી જ કોન્ટેક્ટમાં આવે છે. જે રીતના ઘણી મહિલાઓ એવી પણ હશે તમારી જેમ કે જેમને આ વસ્તુ જરા કંઈ ગમતી નહીં હોય, પરંતુ ક્યાંક ઇમોશનલી બ્લેકમેલ અથવા તો ક્યાંક બળજબરીપૂર્વક તેઓ પણ આમાં જોડાયા હશે. આ મહિલાઓને તમે શું સંદેશો આપશો? મારે એમને એટલું જ કહેવું છે, તમે બહાર આવો, આમાં બધી વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. થોડી હિંમત રાખો, કંઈ ને કંઈ થઈ જશે અને બહાર અવાજ ઉઠાવીને આવો તો તમને બધા સપોર્ટ કરે એમ છે. હવે સરકાર પાસે તમે શું માંગ કરી રહ્યા છો? આ પ્રકારે જે કહીએ કે જે દૂષણ ચાલી રહ્યું છે ગુજરાતની અંદર, સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે મારે એટલી જ માંગ છે કે જે આ બધું કરી રહ્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એવા કડક પગલાં લેવાય અને જે કંઈ બી આ લોકોના ડેટા ફેસબુક મારફતે જે લોકો કરી રહ્યા છે તો એમના એ ડેટા લઈને એ લોકોને બધાને બહાર લાવવામાં આવે. જી ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી રાજકોટની એ પીડિતા છે તે ન્યાયની માંગ સાથે લડાઈ છે તે લડી રહી છે, પરંતુ ક્યાંક જે આવી દૂષણ જે ગુજરાતની અંદર ઘૂસ્યું છે તે હવે સરકાર દ્વારા તેને લઈને શું પગલાં લેવામાં આવે છે? આ મહિલા છે જે આ પીડિતા છે તે ઘણા સમયથી રાજકોટના કોર્ટની અંદર પણ કેસ લડી રહ્યા છે ને જે રીતના આ દૂષણ જે વિદેશનું ગુજરાતની અંદર ઘૂસ્યું છે તે તમામ મહાનગરોની અંદર ચાલી રહ્યું હોવાનું પણ મહિલાનો ખુલાસો છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્ર અને પોલીસ ગૃહ વિભાગ આના વિરુદ્ધ શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.